કે રાત્રિ દરમિયાન જ્યારે રાસ રમતા રમતાઓ અને ખોટું જે ગંદુ કૃત થઈ જાય છે એવું આપણા રાસ ગરબામાં ના થવું જોઈએ। હાલ તો મિત્રો સનાતન ધર્મને કલંક લાગે એવો નવરાત્રીની અંદર વડોદરાથી જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે ને, ત્યારબાદ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર સૌથી મોટો વિરોધ થયો છે। ડેફિનેટલી તમને બધા લોકોને ખબર જ હશે કે આજે સવારથી જ મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થાય છે, જે વિડીયોની અંદર મિત્રો વાત કીધું એક છોકરી અને સાથે મિત્રો વાત કીધું એક ભાઈ, આ બંને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક નવરાત્રીની અંદર સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યા બાદ હાલ તો ગુજરાતની અંદર સૌથી મોટો વિરોધ થયો છે। તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નવરાત્રી ચાલી રહી છે ને નવરાત્રીની અંદર જ જો મિત્રો વાત કીધું આવું કૃત્ય થશે તો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મને ઠેસ પહોંચે અથવા મિત્રો વાત કીધું ખોટું લાગશે। કારણ કે જે નવરાત્રીની અંદર થઈ રહ્યું છે ને, ઘણા ટાઈમ પહેલા મિત્રો વાત કીધું એક ભાઈએ કહ્યું હતું કે નવરાત્રી નહીં લવ યાત્રી છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું હાલ તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો। તમને બધા લોકોને ખબર છે કે ભાઈ 9 દિવસ એટલે કે માતાજીના દિવસ આવતા હોય છે અને નવરાત્રીની અંદર જ જો આવું થતું હોય તો ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મના લોકો ગુસ્સે ન થાય તો ભાઈ શું થાય, અને થવું પણ જોઈએ ને આ વ્યાજબી પણ છે। કારણ કે તમને બધા લોકોને ખબર છે હાલ તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા બાદ ગુજરાતની અંદર મિત્રો ઘણા બધા સાધુ સંતોએ ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ શું ચાલી રહ્યું છે ભાઈ ગુજરાતની અંદર નવરાત્રીની અંદર। ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો આના વિશે થોડું ઘણું માનતા હોવ ને, શું તમે મિત્રો વાત કીધું આ જોઈ શકો છો નવરાત્રીની અંદર? તમે વિચાર કરી શકો છો કે 2025 ની અંદર નવરાત્રીની અંદર આવું થઈ રહ્યું છે તો 2030-40 ની અંદર શું થશે? નવરાત્રી જ મિત્રો વાત કીધું નહીં રહી। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું માતાજીના ધામની અંદર એટલે કે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક 9 દિવસ એટલે માં અંબેમાં હોય કે પછી મિત્રો કાળકામાં હોય કે પછી મિત્રો વાત કીધું ખોડિયારમાં હોય કે પછી મિત્રો વાત કીધું આપણી 9 દેવી દેવતાઓ હોય તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું તેમને પણ ઠેસ પહોંચે માતાને કે ભાઈ અમારી નવરાત્રીની અંદર અમારા દિવસોની અંદર જો આવું થઈ રહ્યું હોય, એ પણ મિત્રો વાત કીધું દીકરીઓ છોકરીઓને ઉલાડી તો આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક હિન્દુ લોકો ગુસ્સે થયા છે અને ગુસ્સે થવું પણ જોઈએ। કારણ કે તમે વિચાર કરી શકો છો કે જે પ્લેટફોર્મ ઉપર જે કરી રહ્યા છે, જે કૃત્ય કરી રહ્યા છે એ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ગરબા રમવાનું છે, માતાજીને યાદ કરીને મિત્રો વાત કીધું દિવસો કાઢવાનું છે, અને ત્યાં જ મિત્રો આવું કૃત્ય થતું હોય તો ક્યાંક ને ક્યાંક લોકો ગુસ્સે થાય છે, એ વ્યાજબી પણ છે। વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં એટલે જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।